ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 10 નવેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મુખ્ય આવકોવાળા એડ જોઈએ. આખી ગુજરાતની 3,20,000 મણની આજે આવક હતી. રાજકોટમાં આવક બંધ હતી, છતાં 3,20,000 આવક પહોંચી છે. મુખ્ય આવકોવાળા એડ જોઈએ અને પાછળથી આપણે તમામ એડના આવકોનો ભાવ જોઈશું. બાબરામાં 16,000 મણની આવક હતી, 980થી 1,530 ભાવ હતા. મોરબીમાં 18,000 મણની આવક હતી, 1,250થી 1,566 ભાવ હતા. વાંકાનેરમાં 12,000 મણની આવક હતી, 950થી 1,500ના ભાવ હતા. જસદણમાં 12,500 મણની આવક હતી, 1,100થી 1,490 ભાવ હતા. અમરેલીમાં 17,000 મણની આવક હતી, 800થી 1,569ના ભાવ હતા. હળવદમાં 41,000 મણની આવક હતી, 1,200થી 1,560ના ભાવ હતા. બોટાદમાં 71,000 મણની આવક હતી, 1,100થી 1,530ના ભાવ હતા. રૂ ગાંસડે 29 અને 3.8 એકની ચરતેના ભાવ 52,000થી 52,200 હતા. 100 રૂપિયાનો ઘટાડો હતો. કપાસિયા ખોળ અને કપાસિયામાં પણ ઘટાડો હતો. કપાસિયા ગુજરાતમાં 700થી 770 રૂપિયા હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,810, એવરેજ નાની મિલોના 1,600થી 1,670. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1,780, સુગર બારદાના 1,820 અને જોડ બારદાના 1,760 હતા. પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજ ગામડાનો ધબકાર છે તેને ફોલો કરજો. જય માતાજી.